ચહેરાની સુંદરતા વધારવાની સાથે સાથે ગુલાબ પોતાના સ્વાસ્થ્યવર્ધક ગુણો માટે પણ જાણીતું છે. ગુલાબના બે રૂપ વધારે પ્રખ્યાત છે. એક છે ગુલાબજળ અને બીજું છે ગુલકંદ. ગુલકંદમાં વિટામિન સીની સૌથી વધારે માત્રા મળી આવે છે. શરીર માટે એક મજબૂત કવચનું કામ કરનારા ગુલકંદના ચાલો જાણીએ આજે ફાયદા. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા લોકો પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન હોય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે ખાલી પેટે એન્ટી એસિડ દવાનો પણ ઉપયોગ કરે છે, જે બીજી ઘણી બીમારીઓને નોતરવામાં કારગર સાબિત થાય છે. આવામાં ભોજન પછી ગુલકંદનું નિયમિત સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સાથે જ એસિડિટીથી થતી બળતરા અને પેટના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. કાળઝાળ ગરમીમાં બહાર નીકળતા પહેલાં ગુલકંદ ખાવાથી લૂના જોખમથી બચી શકાય છે. ગુલકંદની તાસીર ઠંડી હોય છે, તેથી તે પેટની ગરમીની સાથે સાથે મગજની ગરમીને પણ દૂર ભગાડવાનું કામ કરે છે. ક્યાંય પણ બહાર જતાં પહેલાં 2 ચમચી ગુલકંદ ખાવાથી સનસ્ટ્રોકથી રાહત મળે છે અને સાથે સાથે નસકોરી ફૂટવાની સમસ્યામાં પણ રાહત મળે છે. ગુલકંદ નર્વસ સિસ્ટમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેનાથી તણાવ દૂર થાય છે અને મગજને શાંતિ મળે છે. દરરોજ ગુલકંદ ખાવાથી ત્વચાની સ્નિગ્ધતા જળવાઈ રહે છે અને ત્વચા નિસ્તેજ નથી લાગતી. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ રક્તને સાફ કરે છે, જેથી પિમ્પલ્સ એટલે કે ખીલની સમસ્યા આપોઆપ જ દૂર થઈ જાય છે. સાથે જ ચહેરાની રંગત નિખારવાનું પણ કામ કરે છે. તડકામાં બહાર નીકળવાથી સનબર્નના કારણે શરીર દાઝી જાય છે, પરંતુ જો રોજ ગુલકંદનું સેવન કરવામાં આવે તો ઘણા અંશે આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. વિટામિન સી, ઈ અને બીથી ભરપૂર ગુલકંદમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે સુસ્તી, ખંજવાળ અને દરેક પ્રકારના દર્દથી રાહત આપે છે. ગુલકંદ ખાવાથી આંખોની બળતરામાં ફાયદો થાય છે. આ સાથે આંખોની રોશની વધારવામાં અને શરીરને શીતળતા આપવામાં ઘણું મદદગાર છે. ઉનાળાની સિઝનમાં પરસેવો આવવો એક સામાન્ય સમસ્યા છે. તેનાથી છુટકારો મેળવવા માટે સવાર સાંજ ગુલકંદનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગુલકંદ શરીરમાં આવતો વધારાનો પરસેવો રોકવાનું કામ કરે છે અને સાથે સાથે પરસેવાની દુર્ગંધ ઓછી કરવામાં પણ રામબાણ છે. જેમ જેમ ગરમી વધતી જાય છે તેમ તેમ ભૂખ પણ ઓછી લાગવા લાગે છે અને આપણે આખો દિવસ ઠંડા પીણા પદાર્થોથી તરસ છીપાવવાનું કામ કરતા રહીએ છીએ અને તેનાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. ગુલકંદ ખાવાથી શરીરમાં તાકાત વધે છે અને ભૂખ પણ નિયમિત રૂપે લાગવી શરૂ થઈ જાય છે. ગુલાબની પાંખડીઓથી તૈયાર થયેલો ગુલકંદ મોઢામાંના ચાંદા મટાડવાનું કામ કરે છે. સાથે સાથે પેઢામાં આવેલો સોજો પણ દૂર કરે છે. આ સાથે જો દાંતમાંથી લોહી આવતું હોય તો તેમાં પણ ગુલકંદ ફાયદાકારક છે. હવે આપણે જોઈએ કે ગુલકંદ કઈ સમસ્યામાં કેવી રીતે ખાવો જોઈએ. ગેસની સમસ્યા હોય તો તેવા દર્દીઓએ ગુલકંદને પાણી સાથે લેવો જોઈએ. કબજિયાતના દર્દીઓએ ગુલકંદને ગાયના દૂધ સાથે લેવો જોઈએ. બળતરા અને ગેસની સમસ્યા હોય તેવા દર્દીઓએ દિવસમાં 2 વાર અડધું ભોજન પતાવ્યા પછી વચ્ચે ગુલકંદ લેવો જોઈએ. જો સામાન્ય કબજિયાત હોય તો સૂતા પહેલાં ગુલકંદ ખાઈને સૂવું જોઈએ. જટિલ કબજિયાતમાં ભોજન પછી અને સૂતા પહેલાં ગુલકંદ જરૂર લેવું જોઈએ. ઘરે ગુલકંદ કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી મેં મારી બીજી ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર ફૂડમાં આપેલી છે. તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને તમે તેની રેસિપી જોઈ શકો છો. આમ તો ગુલકંદ પાન અને ખજૂર સાથે ખાવામાં આવે છે, પરંતુ ગુલકંદને તમે સીધો પણ ખાઈ શકો છો. ગુલકંદને તમે પાણી કે દૂધ સાથે દિવસમાં 1 થી 2 વાર લઈ શકો છો. છાતીમાં બળતરા કે ગેસની સમસ્યા હોય તો ખાવાની મધ્યમાં એટલે કે અડધું ભોજન પત્યા પછી તમે દિવસમાં 2 વાર ગુલકંદ લઈ શકો છો. કબજિયાત હોય તો સવારે નાસ્તાના 1 કલાક પછી અને રાત્રે સૂતા પહેલાં ગુલકંદનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ સિવાયની બાકી બીમારીઓમાં જમ્યા પછી 1 કલાક પછી દિવસમાં 2 વાર ગુલકંદ આપી શકાય છે. કહેવાય છે ને કે
નફો અને નુકસાન દરેક જગ્યાએ રહેલો છે. તેવી જ રીતે ડાયાબિટીસના દર્દીઓએ ગુલકંદ ન ખાવો જોઈએ. તેવા લોકો માટે ગુલકંદ નુકસાનકારક હોય છે. ગુલકંદમાં ખાંડની માત્રા વધારે હોવાથી બ્લડ શુગર વધારવાનું કામ કરી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ બીજી રસપ્રદ જાણકારી સાથે જલ્દી જ મળીશું, ત્યાં સુધી આવજો.